મારા વાલા જિજ્ઞેશ મોદીના આપ સૌને જય માતાજી। હોળી અને ધૂળેટીનો ફેસ્ટિવલ આપે આપના ફેમિલી મિત્રો અને સગા સંબંધીઓ સાથે ઉજવ્યો હશે। ઓહો પૂજનભાઈ આવો ને। ભાઈ પૂજનભાઈ આવી ગયા, આવો વિડીયો બનાવી રહ્યો છું, તમારી જરૂર છે। ઓહો મારા બેટા પૂજનભાઈ, બોલો તમારા ધૂળેટીનું કેવું રહ્યું? એટલે બધાના કલર લગાવી દીધા, બધા ઘરે ભાગે। કલર લગાવી દીધો, બધા ઘરે ભાગે, તમે ફૂલ મોજ કરી ધૂળેટીમાં એમ ને? જો પૂજનભાઈ ને અમે અને અમારા પરિવારે તો ધૂળેટીમાં ખૂબ જ આનંદ કર્યો અને તમે બધા મિત્રોએ પણ ખૂબ જ આનંદ કર્યો છે। મારા વાલા આ વખત તો છે ને થાઈલેન્ડમાં જઈને ધૂળેટી રમવી છે। હા, એમના જેવી ધૂળેટી થાય અહીં તો મજા ના આવે આપણા ગુજરાત જેવી। અરે બેટા, ગુજરાત જેવી મજા આવે કે ના આવે એ જોવું હોય ને તો પૂજન હોલિડેઝ ની ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને બધી ચેનલો જોઈ લેજો। આપણા થાઈલેન્ડમાં પણ મજા આવે એવી ધૂળેટી થાય છે પટાયામાં, અને આ વખત આયોજન છે, હું તો જઈ રહ્યો છું 12 માર્ચે। ખબર છે જેટલા આપણા દેશમાં છે ને આ બધા ફેસ્ટિવલ થતા હોય છે ને, દિવાળી, હોળી, ધૂળેટી, પછી આપણે ઉત્તરાયણ, આપણા જે દેશના લોકો અલગ અલગ બીજા દેશમાં રહે છે ને એ પણ આવા તહેવારોની ઉજવણી કરતા હોય છે। અને થાઈલેન્ડના પટાયામાં છે ને આપણું આખું ભારતીય સમુદાય છે, એટલે આપણા ઇન્ડિયન રહે છે, અને એ બધા આયોજન કરી રહ્યા છે મારા વાલા 13, 14, 15 તારીખે ધૂળેટી। તમે પણ મારા વાલા નામ નોંધાવવા માંગતા હોય 12 માર્ચમાં તો ભૂલ્યા આગળ કોનો સંપર્ક કરવાનો? જિજ્ઞેશ મોદી નો, એટલે કે આપણી ઓફિસનો સંપર્ક કરવાનો ને લ્યા, બરાબર? તો અમારી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત બાદનો ભૂલ્યા વગર સંપર્ક કરો। અને એ સિવાય જો 12 માર્ચમાં સમય ના હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો જોવા મળશે। અને એ સિવાય 19 માર્ચ, 22 માર્ચ, 26 માર્ચ અને 2 એપ્રિલે આપણા ગ્રુપ અમદાવાદથી ઉપડે છે, એટલે કે આપણા અમદાવાદથી દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને સુરત થી દરરોજ ગ્રુપ ઉપડે છે, દરરોજ સુરત થી। તો ભૂલ્યા આગળ સંપર્ક કરો।